હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારો આજના નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું કેન્દ્ર સરકારની એક નવી યોજના જાહેર કરવામાં આવી છે, જેમાં દરેકને 15,000 રૂપિયા સરકાર આપવાની છે। તો આ રૂપિયા તમે કઈ રીતે મેળવી શકો, તમારે શું કરવું જોઈએ, આ રૂપિયાનો લાભ કોણ લઈ શકે, યોજનાનો કોણ લાભ લઈ શકે, જેવી વગેરે બાબતો આપણે આગળ આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ગુજરાત સરકારની તમામ સરકારી ભરતી રિલેટેડ માહિતી તેમજ તમામ સરકારી ભરતીની અપડેટ રિલેટેડ તેમજ ગુજરાત સરકારની તમામ સરકારી યોજના વિશે તેમજ નવી યોજનાની માહિતી મેળવવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન ઉપર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરી દો, જેથી અમે આવા નવા વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, પહેલી નોકરી મળતાની સાથે જ તમારા ખાતામાં 15,000 રૂપિયા સરકાર તરફથી નાખવામાં આવશે। એટલે કે પહેલી વાર નોકરી મેળવનાર કર્મચારીઓને 1 મહિનાનો પગાર જે છે તે ઉપરાંત 15,000નો જે પગાર છે તે સરકાર તરફથી ચૂકવવામાં આવશે। જે યોજના છે તે ELI યોજના હેઠળ પહેલી વાર કામ કરતા યુવાનોને આપવામાં આવતી 15,000 રૂપિયાની જે રકમ છે તે 2 ભાગમાં આપવામાં આવશે। જ્યારે તમે 6 મહિનાની નોકરી પૂર્ણ કરશો ત્યારે તમને પહેલો હપ્તો મળશે, જ્યારે બીજો હપ્તો 12 મહિનાની સેવા પૂર્ણ કર્યા પછી સરકારના નાણાકીય સાક્ષરતા કાર્યક્રમમાં ભાગ લીધા પછી આપવામાં આવશે। આ રકમનો એક ભાગ તમારા FD ખાતામાં પણ જમા કરવામાં આવશે, જે તમે પછીથી ઉપાડી શકશો। કેન્દ્રીય મંત્રીમંડળે એમ્પ્લોયમેન્ટ લિંક ઇન્સેન્ટિવ યોજનાને મંજૂરી આપી છે। 2 વર્ષમાં 3.5 કરોડથી વધુ લોકોને રોજગાર આપવાની યોજના જે છે તે જાહેર કરવામાં આવી છે। પ્રથમ વખત નોકરી કરનારા લોકોને સરકાર 2 હપ્તામાં મહિને પગારના બરાબર અથવા 15,000 સુધીની સબસિડી આપવામાં આવશે। તેમજ આ યોજનાનો ઉદ્દેશ વિનિર્માણ ક્ષેત્ર પર ફોકસ કરવાનો છે, તેમજ દેશમાં બેરોજગારીને ઓછી કરવાનો ઉદ્દેશ છે। તો મિત્રો, મોદી સરકારની જે કેબિનેટ દ્વારા છે તે 1 લાખ કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવી છે। રોજગાર આપનાર દરેક નવી નોકરી પર કંપનીને પણ 2 વર્ષ સુધી પ્રતિ કર્મી 3,000 પ્રતિ માસ આપવામાં આવશે। 3.5 કરોડ નવી નોકરીઓ 2 વર્ષમાં ઊભી કરવાનું સરકારનું લક્ષ્યાંક છે। પહેલી વાર નોકરી મેળવનારને 1 મહિનાનો પગાર કે મહત્તમ 15,000 સુધી 2 હપ્તામાં મળશે। પહેલો હપ્તો 6 મહિના, ત્યાર પછી બીજો 12 મહિનાની નોકરી પર નોકરીદાતાઓને 1 લાખ સુધી પગારદાર નવા કર્મીઓની નિયુક્તિ પર પ્રોત્સાહન મળશે। ઓછામાં ઓછા 6 મહિના રોજગારીવાળા દરેક વધારાના કર્મી માટે 2 વર્ષ સુધી 3,000 પ્રતિ માસ કંપનીને પણ ચૂકવવામાં આવશે। તો મિત્રો, આ એક કેન્દ્ર સરકાર તરફથી નવી જે માહિતી હતી, યોજના હતી, તેના વિશે મેં તમને માહિતી આપી। આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો છે। વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો, અમે તમારા પ્રશ્નનો રિપ્લાય આપીશું અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।